વિદ્યાના ધામમાંથી ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ઉપલેટાની પ્રાથમિક શાળામાં 5 માસૂમ બાળકીઓ સાથે શિક્ષકે અડપલા કર્યા હતા। આ આધેડ અને દિવ્યાંગ શિક્ષકને ઝડપી લેવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે। જે શિક્ષકોના ભરોસે વાલીઓ પોતાની વહાલસુઈ કુમળી વયની બાળકીઓને અભ્યાસના નામે કલાકો સુધી સોંપે છે, તે ગુરુ ક્ષણિક આનંદ માટે વિશ્વાસ અને ભરોસાના ભૂક્કા બોલાવી દેતા પણ અચકાતા નથી। રાજ્યમાં બાળકીઓની સુરક્ષાને લઈને કડક નિયમો હોવા છતાં છાસવારે યૌન શોષણ અને અત્યાચારના ડરામના બનાવ સામે આવતા જાય છે। સૌરાષ્ટ્રના મુખ્ય મથક ગણાતા રાજકોટ જિલ્લાના ઉપલેટાના કુંઢેજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં 5 બાળકીઓ સાથે અપકૃત્ય થયું। 5 જેટલી વિદ્યાર્થીની સાથે શાળાના શિક્ષકે અડપલા કર્યાની પોલીસમાં ફરિયાદ દાખલ થઈ। આ શિક્ષક વર્ગખંડમાં જ બાળકીઓ સાથે અયોગ્ય વર્તન કરતો હતો। 28 જૂન 2025થી લઈને 2 મે 2026 સુધી શિક્ષકે વારંવાર અડપલા કર્યા, જે બાદ બાળકીઓને કોઈને જાણ ન કરવા ધમકાવી। આ અપકૃત્ય આચરાયું તે કુંઢેજ ગામની સરકારી શાળામાં સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાનું તપાસમાં સામે આવ્યું। શિક્ષકના વર્તનથી ડરી ગયેલી બાળકીઓએ માતા પિતાને બદલે વેકેશનમાં પિતરાઈ ભાઈ બહેન સાથે વાત કરતા સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો, જે બાદ 5 બાળકીઓના વાલીએ પાટણ વાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। આ કેસમાં ગંભીરતાથી તપાસ કરતા પોલીસે 56 વર્ષીય દિવ્યાંગ શિક્ષક દેવાનંદ બેરાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી। આ ભોગ બનનારી બાળકી અને આરોપી શિક્ષક દેવાનંદ બેરાનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું। શિક્ષણ જગતને લાંછન લગાવનારો શિક્ષક દેવાનંદ બેરા પાછલા 3 વર્ષથી કુંઢેજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। આ ચકચારી કેસમાં પાટણવાવ પોલીસની સાથે જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે। 5 બાળકીઓ જેની ઉંમર વર્ષ 6 થી 7 વચ્ચે છે, એના ઉપર એમના જ શિક્ષક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને પોતાની પોઝિશનનો લાભ લઈ આ ટીચરે બાળકીઓને એવી પણ ધમકી આપતું હતું કે કોઈને કહેશો તો તમારા માટે સારું નથી હશે, એમ કરીને કોઈ પણ બાળકીઓ પોતાના ઘરે આ વાતને કીધી નથી। પછી જ્યારે સમર વેકેશન ચાલુ હતી અને બાળકીઓ પોતાની નાનીના ઘરે ગયા, ત્યાં એમને આપણા કઝન જે એમની જ ઉંમરના હતા એમના સાથે આ વાતો શેર કરી અને પછી એમના વડાને પણ આ વાતની ખબર પડી। ત્યારબાદ જ્યારે પેરેન્ટ્સને આ વાતની ખબર પડી, આ બીજા પણ બાળકીઓના ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરેલી અને એવી હકીકત સામે આવી અને ગુનાની ગંભીરતાને જોઈને પાટણવાવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસને ડિપ્લોય કરીને આરોપી દેવાનંદ ગોવાભાઈ બેરા, જે એક સરકારી શિક્ષક છે, એમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી રહી છે। આ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ વેકેશનમાં પિતરાઈ બહેનો સાથે વાતચીત બાદ માતા પિતાને શિક્ષકના અયોગ્ય વર્તન અંગેની જાણ કરી। આ બાળકીના વાલીએ તેના પરિચિત અન્ય વાલીઓ સાથે વાતચીત કરતા તેમની સાથે પણ બેડ ટચ થતો હોવાનું સામે આવ્યું। રિટાયર્ડ થવાની ઉંમરે પહોંચેલા 56 વર્ષીય દિવ્યાંગ શિક્ષક દેવાનંદ બેરાની કરતૂતને લઈને કુંઢેજ ગામની સાથે જ ઉપલેટા પંથકમાં આક્રોશ ફેલાયો છે। આ ચકચારી કેસમાં શિક્ષક વિરુદ્ધ સજ્જડ પુરાવા એકઠા કરવાની સાથે જ પોલીસે અન્ય લોકોના નિવેદન પણ નોંધ્યા છે અને એમના પેરેન્ટ્સનો નિવેદન પણ દેવામાં આવ્યું છે અને બીજા પણ સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યો છે। સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પોલીસ ચાઇલ્ડ કાઉન્સિલર સાથે બાળકીઓની જરૂરી માનસિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ પર કરાવી રહી છે અને કડક અને નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ છે। સમાજના નાગરિકોથી મારું આ અપીલ છે કે બાળકો સાથે કોઈ પણ પ્રકારનું શોષણ, સતામણી અથવા શંકાસ્પદ વર્તન અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે। રાજકોટ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 9 જૂને ફરિયાદ મળતા જ શિક્ષક દેવાનંદ બેરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે। આ ગંભીર બનાવે ક્લાસરૂમ અને શાળાના પરિસરમાં બાળકીઓની સુરક્ષાને લઈને સવાલ ઊભા કર્યા છે। શિક્ષણ જગતના નિષ્ણાંતોના મતે માતા પિતાએ બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે યોગ્ય સમજણ આપવી જોઈએ। આ ઉપરાંત કોઈ ગેરવર્તન કરી ધમકાવે તો ડર્યા વગર માતા પિતાને તમામ બાબતો અંગે જાણકારી આપવા પણ બાળકીઓને સમજાવવી જોઈએ। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ઉપલેટા।